સ્વાગત છે આપનું નેશન પ્લસ ન્યૂઝમાં. હું છું આપની સાથે હેતલ ભગત. ઓલ ઇન્ડિયા આર્ટિસ્ટ એસોસિએશન દ્વારા હિમાચલ પ્રદેશના શિમલા ખાતે 69મી વાર્ષિક નાટ્ય અને નૃત્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 6 જૂનથી 10મી જૂન સુધી આયોજિત સુદર્શન ગૌર ફેસ્ટિવલ ઓફ ડાન્સ 2024માં વડોદરાના કલાકારોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને રાષ્ટ્રીય કક્ષાએ કલાનગરીનું નામ રોશન કર્યું છે. ધરાવતા વડોદરા શહેરમાંથી કંકુ કલા કેન્દ્રના સ્થાપક પશ્મિના વ્યાસના માર્ગદર્શન હેઠળ કલાકારોએ પણ ભાગ લીધો હતો. કાલીબારી ઓડિટોરિયમ એન્ડ ગેટી થિયેટર ખાતે આયોજિત આ સ્પર્ધામાં વડોદરાના યુવા કલાકારોએ ધૂમ મચાવીને વિવિધ કેટેગરીમાં જીત મેળવી હતી. કલા અને વડોદરાના વૈભવનું રખોપું કરતા કલાકારોએ આજ રોજ આ રાષ્ટ્રીય સ્પર્ધામાં વિજયી નીવડ્યા બાદ પત્રકારો સાથે તેમના સંસ્મરણો વાગોળ્યા હતા. જેમાં દેશના ખૂણે ખૂણેથી 300થી વધુ એન્ટ્રીમાં ક્લાસિકલ ડાન્સ રજૂ કરનાર કલા અને વડોદરાના વૈભવનું રખોપું કરતા કલાકારોએ આજ રોજ આ રાષ્ટ્રીય સ્પર્ધામાં વિજયી નીવડ્યા બાદ પત્રકારો સાથે તેમના સંસ્મરણો વાગોળ્યા હતા. જેમાં દેશના ખૂણે ખૂણેથી 300થી વધુ એન્ટ્રીમાં ક્લાસિકલ ડાન્સ રજૂ કરનાર કલાકારોને સ્ટેન્ડિંગ ઓવેશન મળી રહ્યું હતું. જે કલાકારોની સાથે સાથે વડોદરા શહેરની કલા પ્રત્યેની રુચિનું પણ સન્માન છે. આ સ્પર્ધામાં વિવિધ કેટેગરીમાં વિજય મેળવનાર હેતી પટેલ અને પંખી શુક્લએ પોતાના અનુભવો આ શબ્દોમાં વર્ણવ્યા. અમે લોકો AIAA દ્વારા શિમલામાં એક કોમ્પિટિશનમાં ગયા હતા અને અમારી માટે બહુ ગર્વની વાત છે કે અમે લોકો 6 પરફોર્મન્સીસ લઈને ગયા હતા. હું એક સોલો અને એક ગ્રુપ પરફોર્મન્સમાં હતી અને મારી માટે બહુ ગર્વની વાત છે કે ગ્રુપમાં મને ફર્સ્ટ અને સોલોમાં કન્સોલેશન મળ્યું છે. અને આ બહુ સારી વાત કહેવાય કારણ કે AIAAનો એમ છે કે નેશનલ ઇન્ટિગ્રેશન થ્રુ આર્ટ, એટલે
તમે જે બી પ્રસ્તુતિ કરો એમાં તમને કોઈ જજ નથી કરતું, પણ આમાં તમને જે તમારી કલા છે એ બધાની સામે પ્રસ્તુત કરવાનો મોકો મળે છે અને એ એક બહુ સારી વાત છે. અને આ ફર્સ્ટ ટાઈમ અમે લોકો શિમલા ગયા હતા અને બહુ ખુશી થાય છે અમને કે અમે 6 પરફોર્મન્સમાં બહુ સારો રેન્ક લઈને આવ્યા છે. અમે અત્યારે એઆઈએ શિમલામાં ગયા હતા અને એક નેશનલ લેવલ કોમ્પિટિશન છે અને ત્યાં 20 સ્ટેટ્સથી એન્ટ્રીઝ આવી હતી અને અમને કલ્ચરલ ડાયવર્સિટી અને ઇન્ટિગ્રેશન જોવા મળ્યું હતું. અને હું સ્પેસિફિકલી ડ્યુએટ અને ગ્રુપ ડાન્સમાં ગઈ હતી અને મને બંનેમાં ફર્સ્ટ પ્રાઇઝ મળ્યો છે. કંકુ કલા કેન્દ્રના સ્થાપક પસ્મિના વ્યાસ દ્વારા કથક નૃત્યના પ્રચાર અને પ્રસાર માટે સુંદર પ્રયાસો કરાઈ રહ્યા છે. પસ્મિના વ્યાસ એ મહારાણી ચિમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલય ખાતે પણ કથક ફેકલ્ટી તરીકેની સેવા આપે છે. તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારની સ્પર્ધાને પ્રતાપે કલાકારોના આત્મવિશ્વાસમાં વધારો થાય છે અને આ સ્પર્ધામાં વડોદરાના કલાકારોએ જે ધમાકેદાર પ્રદર્શન કર્યું છે એ સર્વે કલાકારો અભિનંદનને પાત્ર છે. ઓલ ઇન્ડિયા આર્ટિસ્ટ એસોસિએશન જે દર વર્ષે ઘણા મોટા લેવલ પર નેશનલ લેવલની કોમ્પિટિશન યોજાય છે, જેમાં ઓલ ઓવર ઇન્ડિયામાંથી ઘણા બધા આર્ટિસ્ટ પોતાની પ્રસ્તુતિ લઈને આવે છે, જેમાં ક્લાસિકલ, મોડર્ન, વેસ્ટર્ન, ફોક, સેમી ક્લાસિકલ તે તમામ કેટેગરીના આર્ટિસ્ટ પોતાની સ્કિલ પોતાની રજૂઆત કરે છે. જે પૈકી અમે અહીંયા બરોડામાંથી કંકુ કલા કેન્દ્ર દ્વારા 6 કોરિયોગ્રાફી 6 પરફોર્મન્સ લઈને ગયા હતા. જેમ કે જે અમારા 6 પરફોર્મન્સ શાસ્ત્રીય નૃત્ય પ્યોર કથક ક્લાસિકલની એન્ટ્રી હતી. જે પૈકી મારા 6 પરફોર્મન્સમાંથી 3 પરફોર્મન્સ જેમ કે 2 ગ્રુપ પરફોર્મન્સ અને 1 ડ્યુએટને પ્રથમ શ્રેણીમાં પોતાની વિજેતા થયેલા છે. બાકીના પરફોર્મન્સ પૈકી 1 પરફોર્મન્સને 3rd રેન્ક, 1 પરફોર્મન્સને 2nd રેન્ક અને લાસ્ટ 1 પરફોર્મન્સને કોન્સોલેશન પ્રાઇઝ મળેલી છે. અમારા માટે ખૂબ ખુશીની વાત છે કે અમે 6 પ્રસ્તુતિ રેડી કરીને 6 પ્રસ્તુતિને લઈને કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. જે પૈકી તમામ 6 કોરિયોગ્રાફીને અમને અલગ અલગ રેન્કમાં વિજેતા થયા છે. તે માટે અમને ખૂબ ખુશી છે. આ જેમ કે આપણે જાણીએ છીએ કે એઆઈએ જેનું લેવલ બહુ સારું છે, જેનું કોમ્પિટિશનમાં ઘણી બધી કહેવાય કે હાઈ કોમ્પિટિશન હોય છે. જેમ કે 20 રાજ્યોમાંથી અલગ અલગ આર્ટિસ્ટ પોતાની પ્રસ્તુતિ લઈને આવે છે, જેમાં આખો 4 થી 5 દિવસનો પ્રોગ્રામ હોય છે, જેમાં ફર્સ્ટ ડેથી ઇન્ટ્રોડક્શન સેરેમનીથી લઈને લાસ્ટ ડે એવોર્ડ સેરેમની સુધીનો આખો કાર્યક્રમ યોજાય છે, જેમાં 2 થી 3 દિવસ અલગ અલગ શ્રેણીની અલગ અલગ કેટેગરી વાઇઝ પરફોર્મન્સીસ યોજાય છે. અને એક આપણે જ્યાં રહીએ છીએ કે આપણા રાજ્ય પૂરતું કે આપણે એનાથી નજીક પૂરતું જાણીએ છીએ, આ એક એવું સ્ટેજ છે કે જ્યાં ઓલ ઓવર ઇન્ડિયામાંથી પાર્ટિસિપન્ટ્સ પોતાની અલગ અલગ કેટેગરીની અલગ અલગ સ્કિલ લઈને ત્યાં આવે છે અને ડાન્સની અલગ અલગ શ્રેણીમાં પોતાનું પરફોર્મન્સ આપે છે. એક સારી હેલ્ધી કોમ્પિટિશન છે આ સ્ટુડન્ટ્સ માટે બી, અને જે બી પાર્ટિસિપન્ટ્સ છે જે બી પોતાના લેવલથી ત્યાં સુધી પહોંચવું અને ત્યાં વિજેતા હાંસલ કરવી તે ઘણી મોટી વાત છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.